તમને લાગે છે કે બીજેપી વર્સિસ ઓલ થઈ જશે? ના, એવું નથી. અત્યારે જે પરિસ્થિતિ ધીરે ધીરે બદલાઈ રહી છે કે જે 370ની વાત આ લોકો કરી રહ્યા છે, એની સામે કાશ્મીરની પ્રજાએ એ પણ જોયું કે એમને લોકશાહીથી પર રાખવામાં આવ્યા, રાષ્ટ્રપતિ શાસન રાખી અને જે લોકશાહીનો એમને જે મળવું જોઈએ એ લાભ ન મળ્યો, એ પણ યાદ છે લોકોને. અને 370ની આ બધા વાતો કરે છે ને તો મને ઘણીવાર નવાઈ લાગે છે કે 370 તમે જમીન ન ખરીદી શકો. ગુજરાતમાં તમે મને કહો પંજાબનો ખેડૂત ખરીદી શકશે? હું ખેડૂત નથી તો ગુજરાતમાં હું જમીન ખરીદી શકીશ? શું 370? તમે એક વસ્તુને ખાલી એની પાસું બદલીને લોકોને બતાવો છો, પણ વાસ્તવિકતા તો દરેક સ્ટેટમાં 370માં તમે બધા બહુ બધું કહેતા હતા, એવું કશું થયું નહીં અને આસાનીથી 370 હટી ગઈ. 370 હટવાનો એ વખતની પરિસ્થિતિ હતી જેના લીધે આપણે 370 લાદવી પડી હતી સાહેબ મારા. એવું નહોતું અમે કહ્યું કે ભાઈ 370 કાયમ રહેશે. અને ઘણી બધી વસ્તુઓ તમે જે હું એ જ કહું છું કે ભાઈ ગુજરાતમાં હું આજે ખેડૂત નથી તો હું ખેતીની જમીન ખરીદી શકું? ના, તો એ 370 જ છે ભાઈ બીજી ભાષામાં. આપ શું માનો છો, જમ્મુ કાશ્મીરમાં તમને લાગે છે કે બીજેપી વર્સિસ ઓલ થઈ જશે? એવું હાલના તબક્કે જે છે દેખાઈ આવે છે, પરંતુ આમાં જે છે અન્ય પક્ષો જે છે પીડીપી, એનસી, કોંગ્રેસ અને બીજેપી, એ સિવાય જે છે અન્ય પક્ષોનો રોલ બહુ મોટો રહેશે. આપણે કાશ્મીર વેલીની જે છે 47 સીટમાં જે એક્ઝિટ પોલો આવ્યા છે એ પ્રમાણે 19થી 20 સીટો અન્ય પક્ષો પાસે રહેશે. એટલે એનો જે છે એ ને પીડીપી, મને લાગે પીડીપી પણ જો બીજેપી ભલે અત્યાર સુધી એમને જે કીધું છે ભાઈ અમે સેક્યુલર પાર્ટી પાસે જોડાઈશું, પરંતુ છેલ્લા તબક્કે પીડીપીનું જે છે એ વલણ કાયમ માટે બદલાયેલું રહ્યું છે અને એ પણ બીજેપી સાથે પણ જોડાઈ શકે. એટલે આમાં જે છે કાશ્મીરના જે છે રુઝાન એ મુખ્યત્વે વેલીના અને બીજું જમ્મુમાં તો મેજોરિટી સાથે બીજેપી આગળ રહેવાની છે એવા રુઝાન છે. તો એ પ્રમાણે જોઈએ તો મુખ્યત્વે પીડીપી અને અન્ય પક્ષોનો કિંગ મેકર બનશે. હરિયાણાની અંદર કોંગ્રેસની વાપસી થતી 10 વર્ષ પછી હરિયાણાની અંદર કોંગ્રેસની સરકાર બનશે તેવા સ્પષ્ટ સંકેત શરૂઆતના રૂઝાનમાં મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી બાદની સૌથી પહેલી વિધાનસભાની 2 રાજ્યોની આ ચૂંટણી છે. સ્વાભાવિક રીતે જ લોકસભાની ચૂંટણીમાં ઘણું એવું બદલાયું છે. આ સંજોગોમાં હરિયાણામાં સરકાર જો બદલાય તો તેની રાજનૈતિક અસર શું પડે? હરિયાણામાં અસર એ પડે કે હરિયાણા, પંજાબ, હિમાચલ અને ચંડીગઢ ચારે ભાજપને હાથમાંથી જાય, એટલે આખો એક ઉત્તરનો એક સ્લોટ જતો રહે. એટલે ભાજપ માટે બહુ મહત્વનું કહેવાય કે આ ઘણો મોટો સ્લોટ એના હાથમાંથી જતો રહે. રાજસ્થાનમાં પણ એમની પડતી હતી અને બાજુમાં વેસ્ટ ઉત્તર પ્રદેશમાં પડતી હતી. એટલે બીજેપીમાંથી એક સ્લોટ જતો રહે તો ભાજપ માટે બહુ મોટી કપરી પરિસ્થિતિ થઈ જાય. એટલે આ સ્ટેટ જવું ભાજપ માટે બહુ કપરું કહેવાય.